જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં વિષય હિન્દી ભણીશું. એમાં 10મો પાઠ છે મેં હું, એટલે કે હું છું. અહીંયા કેટલાક પ્રાણીઓના પરિચય આપેલો છે તમને, જેવા કે સિંહ, વાઘ, હાથી અને રીંછ. તો એના વિશે આપણે ગુજરાતીમાં તો જાણીએ છીએ, પણ હિન્દીમાં પણ પરિચય મેળવીએ. સારું, ત્યારે ચલો જોઈએ. चित्र पहचानिए, पढ़िए और समझिए. आ चित्र आવું પરીક્ષામાં આપેલું હશે તમને, અને એને ઓળખવાનું છે ને એના વિશે 4-5 વાક્યો લખવાના છે. પહેલું આપેલું છે સિંહનું. मैं सिंह हूँ, એટલે કે હું સિંહ છું. लोग मुझे जंगल का राजा कहते हैं. લોકો મને જંગલનો રાજા કહે છે. मुझे देखकर सब डरते हैं. મને જોઈને બધા ગભરાય છે. ફરી એકવાર, मैं सिंह हूँ, હું સિંહ છું. लोग मुझे जंगल का राजा कहते हैं. લોકો મને જંગલનો રાજા કહે છે. मुझे देखकर सब डरते हैं. મને જોઈને બધા ગભરાય છે. બીજું ચિત્ર આપેલું છે વાઘનું. मैं बाघ हूँ, એટલે કે હું વાઘ છું. मेरे शरीर पर पट्टे हैं. મારા શરીર પર પટ્ટા, એટલે કે પટ્ટા આ રીતે દોરેલા હોય છે તે પટ્ટા છે. मैं जंगल में रहता हूँ, હું જંગલમાં રહું છું. मैं भारत का राष्ट्रीय पशु हूँ, હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું. પશુ એટલે કે પ્રાણી. ફરી એકવાર, मैं बाघ हूँ, હું વાઘ છું. मेरे शरीर पर पट्टे हैं. મારા શરીર પર પટ્ટા છે. मैं जंगल में रहता हूँ, હું જંગલમાં રહું છું. मैं भारत का राष्ट्रीय पशु हूँ, હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું. ત્રીજું ચિત્ર આપેલું છે હાથીનું ચિત્ર. તો એના વિશે જાણીએ. मैं हाथी हूँ, એટલે કે હું હાથી છું. लोग मुझे गज भी कहते हैं. લોકો મને ગજ પણ કહે છે. मैं जंगल में रहता हूँ, હું જંગલમાં રહું છું. मेरी सूंड लंबी है. મારી સૂંઢ લાંબી છે. ફરી એકવાર, मैं हाथी हूँ, હું હાથી છું. लोग मुझे गज भी कहते हैं. લોકો મને ગજ પણ કહે છે. मैं जंगल में रहता हूँ, હું જંગલમાં રહું છું. मेरी सूंड लंबी है. મારી સૂંઢ લાંબી છે. તેના પછી રીંછનું ચિત્ર આપેલું હશે, તો એના વિશે જાણીએ. मैं भालू हूँ, એટલે કે હું રીંછ છું. मैं રીંછ भी कहलाता हूँ, હું રીંછ પણ કહેવાઉં છું. એટલે કે બધા લોકો મને રીંછ પણ કહે છે. जब डमरू बजता है, જ્યારે ડમરું વાગે છે. तब मैं नाच दिखलाता हूँ, ત્યારે હું નાચીને બતાવું છું. ફરી એકવાર, मैं भालू हूँ, હું રીંછ છું. मैं રીંછ भी कहलाता हूँ, મને લોકો રીંછ પણ કહે છે. जब डमरू बजता है, જ્યારે ડમરું વાગે છે. तब मैं नाच दिखलाता हूँ, ત્યારે હું નાચીને બતાવું છું. ત્યાર પછીનો બીજો પ્રશ્ન આવે છે, पढ़िए, समझिए और लिखिए. અહીંયા બોર્ડ પર મેં શબ્દો લખેલા છે. હિન્દીમાં શું કહેવાય કયા પ્રાણીને, અને ગુજરાતીમાં શું કહેવાય તેના વિશેની મેં સમજ આપેલી છે. તો આવો આજે આપણે જોઈએ કે કયા પ્રાણીને હિન્દીમાં શું કહે છે અને ગુજરાતીમાં શું કહે છે. પઢીએ, સમજીએ ઓર લિખીએ. આવું તમારે વાંચવાનું છે, સમજવાનું છે, અને નોટબુકમાં સારા અક્ષરે લખવાનું પણ છે. શેર એટલે કે સિંહ. બાઘ એટલે કે વાઘ. હાથી એટલે હાથી. ભાલુ એટલે રીંછ. ચિત્તા એટલે ચિત્તો. લોમડી એટલે શિયાળ. ભેડિયા એટલે વરુ. હિરણ એટલે હરણ. ગાય એટલે ગાય. ભેંસ એટલે ભેંસ.
ફરી એકવાર, શેર એટલે સિંહ, બાઘ એટલે વાઘ, હાથી એટલે હાથી, ભાલુ એટલે રીંછ, ચિત્તા એટલે ચિત્તો, લોમડી એટલે શિયાળ, ભેડિયા એટલે વરુ, હિરણ એટલે હરણ, ગાય એટલે ગાય, ભેંસ એટલે ભેંસ, ભેડ એટલે કે ઘેટું, ભેડ એટલે ઘેટું, બકરી એટલે કે બકરી, ગુજરાતીમાં પણ બકરી અને હિન્દીમાં પણ બકરી જ કહીશું. ઘોડા એટલે કે ઘોડો, ઘોડા એટલે કે ઘોડો, ઊંટ એટલે કે ઊંટ, ઊંટ એટલે ઊંટ, બંદર એટલે વાંદરો, બંદર એટલે વાંદરો, બિલ્લી એટલે બિલાડી, બિલ્લી એટલે બિલાડી, કુત્તા એટલે કૂતરો, કુત્તા એટલે કૂતરો, ખરગોશ એટલે સસલું, ખરગોશ એટલે સસલું. તો વિદ્યાર્થી મિત્રો, નોટબુકમાં પણ તમારે સારા અક્ષરે બધા જ પ્રાણીઓના નામ ગુજરાતી તથા હિન્દીમાં લખવાના રહેશે. ત્યાર પછી સ્વાધ્યાય આવે છે. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે હિન્દી નામ લીખીએ. હવે આપણે ગુજરાતી અને હિન્દી તો શીખી ગયા, પણ આમાંથી અમુક નામ પરીક્ષામાં પૂછાય. જેમ કે અહીંયા મેં પૂછેલું છે સસલું, તો સસલુંને હિન્દીમાં શું કહેવાય? ખરગોશ. સસલું એને હિન્દીમાં શું કહીશું આપણે? ખરગોશ. ઘેટું, તો આપણે ઘેટાને હિન્દીમાં શું કહીશું? ભેડ. ભેડ એટલે કે ઘેટું. વરુ, તો અહીંયા વરુ આપેલું જ છે, અરે ભેડિયા, ભેડિયા એટલે કે વરુ. શિયાળ, તો શિયાળ પણ આપેલું છે, શિયાળ એટલે કે લોમડી. ત્યાર પછી કૂતરો, તો કૂતરાને હિન્દીમાં આપણે શું કહીશું? કુત્તા. અને છેલ્લે આપેલું છે સિંહ, તો સિંહને શું કહીશું આપણે? શેર. ફરી એકવાર, સસલું એટલે કે ખરગોશ, ઘેટું એટલે ભેડ, વરુ એટલે ભેડિયા, શિયાળ એટલે લોમડી, કૂતરો એટલે કે કુત્તા, સિંહ એટલે કે શેર. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ રીતે ગુજરાતી અને હિન્દી પણ પૂછાઈ શકે, હિન્દીનું ગુજરાતી પણ પૂછાઈ શકે, તે તમારે લખવાનું રહેશે. ત્યાર પછીનો એક બીજો પ્રશ્ન પણ આ રીતે પૂછાઈ શકે. કૌંસની અંદર બધા પ્રાણીઓના નામ આપેલા હોય અને ચિત્રો આપેલા હોય, તો ચિત્ર ઓળખીને તેને હિન્દીમાં શું કહેવાય છે તે તમારે સામે લખવાનું રહેશે. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે બિલાડીનું ચિત્ર, તો બિલાડીને હિન્દીમાં શું કહેવાય? ના ખબર હોય તો અહીંયા કૌંસમાંથી શોધીને લખી દેવાય. તો બિલાડીને હિન્દીમાં શું કહીશું? બિલ્લી. તો અહીંયા તમારે શું લખવાનું રહેશે? બિલ્લી. ત્યાર પછી હરણનું ચિત્ર આપેલું છે, તો હરણને હિન્દીમાં શું કહેવાય? હિરણ. આ જ પ્રમાણે બધા પ્રાણીઓને ઓળખવાના છે, તેના નામ કૌંસમાંથી શોધીને તમારે એની સામે લખવાના રહેશે. હવે ત્યાર પછી પાછળ પણ એવો જ એક પ્રશ્ન આપેલો છે, પ્રાણીઓ, કે કૌંસની અંદર બધા પ્રાણીઓના નામ આપેલા છે અને ચિત્રો, તો ચિત્રને ઓળખીને એની સામે કયા પ્રાણીને શું કહેવાય છે તે તમારે લખવાનું રહેશે. સારું, ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.